લોકસભાની ચૂંટણી અનુલક્ષી અમીરગઢ ઇકબાલગઢ બજારમાં બીએસએફના જવાનો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ। અમીરગઢ તાલુકાના અમીરગઢ તેમજ ઇકબાલગઢ બજારમાં પોલીસ સ્ટાફ અને દાંતીવાડા બીએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજી હતી। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેમજ લોકસભાની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ફ્લેગ માર્ચ અંતર્ગત ખાસ કરી ગામડાઓમાંના લોકોમાં કાયદાનો ડર રહે તેમજ ગુનેગારો ગુનાઓ કરતા અટકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ પણ કટિબદ્ધ બની છે। ત્યારે પોલીસ તેમજ બીએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે તેમજ ઇકબાલગઢ નજીક આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે લોકમેળો ભરાયો હતો, ત્યારે પણ બીએસએફના જવાનોએ મેળામાં ફ્લોપ આપ્યો હતો। આજરોજ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભા ચૂંટણી 2024 અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ જે ગામડાઓ છે તેની અંદર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। તેની અંદર બીએસએફ કેમ્પ દાંતીવાડાથી તમામ જવાનો જોડાયા હતા આ ફ્લેગ માર્ચની અંદર અને તમામ સંવેદનશીલ ગામડાઓ આવરી લેવામાં આવ્યા છે, જેથી લોકસભા ચૂંટણી 2024 અન્વયે વિસ્તારમાં કોઈ બનાવ ના બને એ અનુસંધાને આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। અને સાહેબ, અહીંયા જો આજે મેળો ચાલી રહ્યો છે તે પોલીસ બંદોબસ્ત કેવી રીતે છે? ગયા વર્ષે આ મેળામાં બનાવ બન્યા હતા, તો એના અનુસંધાને આ વખતે પ્રિકોશનરી ભાગરૂપે મહત્તમ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો અને એના અનુસંધાને જ આજરોજ આ બંદોબસ્ત લાગુ છે। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।